વિરામ બાદ સ્વાગત. મારું વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું સુરતના વોર્ડ નંબર 10ની. આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું સમસ્યા છે જાણીએ. મારો વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું અડાજણ ગોરાટ વિસ્તારની. આ વોર્ડ અત્યારે 10 નંબરમાં આવે છે, પરંતુ સીમાંકન બાદ આ વોર્ડનું વિસ્તરણ થઈને 11 થયું છે. સોસાયટીના અલગ અલગ પ્રમુખો આપણી સાથે મોજૂદ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે આવનારા દિવસોમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ તમામ સોસાયટીના પ્રમુખો છે એ મતદાન કરનારા છે. સીધી ચર્ચાનો દોર શરૂ કરીએ. આપ જણાવો, આપની સોસાયટી કઈ અને શું માંગણી છે તમારી? કસ્તુરબા સોસાયટી, કસ્તુરબા મહિલા કોઓપરેટિવ સોસાયટી છે. એટલે માંગણી મારે સીસીટીવી કેમેરાની જરૂર છે, કારણ કે અહીંયા જે આ બધું ચોરી, બેટરી ગાડીને નાની મોટી ચોરીઓ થાય છે, એના માટે બીજા બ્લોક બહાર લેવાના છે. બસ એના માટે. ને બીજા જે અમારા જે કોર્પોરેટર છે એ બધું બીજું જે અમારું બધું કામ છે એ બધું કરેલું જ છે. જ્યારે પણ બોલાવીએ તો તરત અમારા કોર્પોરેટરો જ્યારે પણ બોલાવું ત્યારે. સીસીટીવી અત્યારે તમારી સોસાયટી કેટલી છે અને કઈ રીતની જરૂરિયાત છે એના માટે? હે, 192 ઘર છે અમારા. એટલે 192 ઘર માટે બધાને ગાડી બધી બહાર પાર્ક કરવું ઘર છે. હવે જો બહાર ગાડી પાર્ક કરે એટલે અમારે સીસીટીવી બેટરીઓ ચોરી થાય, ઘણી બધી ગુનાખોરી બી આવે છે. ચેન તોડી જાય, ધારો કે બહિરા ખીલાય. સુરત પોલીસ મહત્વનો પ્રોજેક્ટ ચલાવી રહી છે, એ અનુસાર સોસાયટીમાં પણ સીસીટીવી આવવું જોઈએ. તમારી સોસાયટી કઈ શું માંગણી, કઈ રીતની કામગીરી થઈ છે અહીંયા? મારી સોસાયટીનું નામ પારસ છે. સરસ કામ ચાલે છે. અમારા કોર્પોરેટર સાહેબ અનિલભાઈ બિસ્કીટવાલા બધી રીતે સારું કામ કરે છે. પણ અમારી માંગણી છે પાણી બાબતે છે. 24 કલાક 7 દિવસ અમારી સોસાયટીમાં પાણી આવે એવી આશા રાખીએ છીએ, અને કોર્પોરેટર સાહેબ જલ્દી આનો નિવેડો લાવે એવો અમે કોશિશ કરીએ છીએ, ઈચ્છીએ છીએ. પાણીની માંગણી છે, તો અત્યારે શું સ્થિતિ છે? પાણી અત્યારે આવે જ છે, પણ પ્રેશરથી પાણી નથી આવતું. મોટર વોટર ચાલુ કરવી પડે છે. તો આશા રાખીએ છીએ જતા દિવસમાં પાણી વ્યવસ્થિત ઘરમાં 24 કલાક 7 દિવસ પાણી આવે તો લોકોને તકલીફ નહીં પડે. એની માટે પાણીની માંગણી છે અમારી. બિલકુલ 2 કલાક પાણી આવે છે, ફૂલ ફ્રેશમાં પાણી આપો. જે કોર્પોરેટરો છે તમારા વિસ્તારમાં આવે છે ખરા કે પછી કંઈ દેખાતા જ નથી? અમારા વિસ્તારમાં આવે છે ખરા કોર્પોરેટરો, અને કામ બી પણ બધા સરસ થઈ જાય છે. અને જ્યારે પણ અમે કહીએ છીએ કે ભાઈ આ રીતનું સમસ્યા છે, તો એ સમસ્યાનું નિવારણ બી બધું ટાઈમ ટુ ટાઈમ થઈ જાય છે અમારે ત્યાં. અને અમારે બીજો એક સમસ્યા હતી કે જ્યારે સુરત શહેરમાં જોરદાર વરસાદ પડે છે ત્યારે અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય છે. તે પાણીનું નિવારણ લાવવાનું છે કે પાણી કોઈક વાર ગટરના પાણી બી પાછા બેક મારે છે, અને એના લીધે પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ જાય છે. તો પાણી નળમાં બી ડોળું પાણી આવે છે, તો એનું નિવારણ લાવવું પડશે એનું. બિલકુલ. કોર્પોરેટર તમે ઓળખો કે કેટલાકને ઓળખો છો? બધાને. નામ બોલશો? અનિલભાઈ બિસ્કીટવાલા, પછી બીજા નીરવભાઈ શાહ. એટલે 2 યાદ છે, 2 નથી. એટલે પહેલા નામ જે બોલે એ જ કામ કરતા લાગે છે તમારી સોસાયટી. અત્યારે અન્ય સોસાયટી શું, તમારી સોસાયટી કહીને માંગણીઓ શું તમારી? હું અપનાગર સોસાયટી છે મારી, અને મારી માંગણી એ છે કે અમારા વિસ્તારમાં હોસ્પિટલો તો ઘણી બધી આવી ગઈ છે, પરંતુ જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોઈએ છે તે મળતી નથી, કારણ કે એને માટે બહુ દૂર જવું પડે છે, ઘણી વારને વ્યવસ્થિત થતું નથી. એને કારણે અમારે બહુ તકલીફ પડે છે. તો હું એવું ઈચ્છું છું કે અમારી વિસ્તારમાં સ્વીમેર જેવી કે સિવિલ જેવી કોઈ મોટી હોસ્પિટલ આવે તો અમારા માટે પણ સારું રહે. બિલકુલ. અત્યારે જે સુવિધાઓ મળી રહી છે એમાં ક્યાં ત્રુટિ જણાય છે? કેટલું દૂર હોસ્પિટલ પર? તો છે, ઘણી બધી સુવિધાઓ છે, એમ્બ્યુલન્સની સુવિધા છે, એ બધું સારું જ છે, પરંતુ તેને માટે બી થોડોક ટાઈમ લાગી જાય છે, કારણ કે કમસે કમ 3-4 કિલોમીટરનું અંતર કાપવું જ પડે છે એમ. જ્યારે ઇમરજન્સી વખતે અમને એ તકલીફ પડે છે. બિલકુલ. આપની શું માંગણી છે? સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મારો ફક્ત એક જ મુદ્દો છે કે અમારા એરિયામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેનું નથી. ખાલી અહીંયા સ્વિમિંગ પુલ ને બધું અવેલેબલ જ છે. બીજી આપણે જે જરૂરિયાત હોય છોકરાઓને કે યંગસ્ટર છે કે એજડ માણસ છે, એ લોકો માટે પ્રોપર સાધનો અવેલેબલ નથી. તો એના કારણે ફિટનેસ પણ કોઈની જળવાતી નથી, અને ફર્ધર એ વસ્તુ અવેલેબલ નથી, એટલે એના કારણે અમને થોડી તકલીફ પડે છે. બિલકુલ. અન્ય પ્રમુખ છે, તમારી સોસાયટીનું નામ શું અને સોસાયટીમાં કામ કરવા આવેલા તમારા કોર્પોરેટરો કે પછી? હા, હવે મારી સોસાયટીનું નામ પુષ્પક છે. એમાં કામ બધા સારા જ થયા છે. ખાલી મને એક પ્રોબ્લેમ છે, મલ્ટી લેવલ પાર્કિંગ જોઈએ છે કે હમણાં બધા ગાડીઓ બહુ રસ્તા પર બહાર મૂકે છે, એટલે પાર્કિંગની સમસ્યા છે.
એ સોલ્વ થઈ જાય એટલી માંગણી છે અમારી કે અમારા એરિયામાં એક મલ્ટી લેવલ પાર્કિંગ આવી જાય. અડાજણમાં તો બહુ બધા કામ થયા છે તમારી સોસાયટી આજુબાજુ. ત્યાં છે ને રોડ બન્યો છે, ગટરનું કામ થયું છે, બધા સારા સારા કામ થયા છે. ખાલી એક આ પાર્કિંગનો ઇસ્યુ છે મોટો કે રોડ પર લોકો ગાડી મૂકી જાય છે, એટલે મને એ સોલ્યુશન જોઈએ છે. મલ્ટી લેવલ પાર્કિંગની માંગ કરવામાં આવી રહી છે. આપ જણાવો, સૌથી મોટો મુદ્દો અડાજણ વિસ્તારમાં કયો? હાલ તો અમે આ બાબુભાઈ ફૂલવાલા હરિયર સોસાયટી, હું પ્રેરણાનગર સોસાયટી, તાળવાળી ધર્મેશ લાપસીવાલા. હાલ તો જો એવો કોઈ પ્રશ્ન દેખાતો નથી આ પોલિટિકલમાં, પણ એક અમારો અગત્યનો મુદ્દો એટલો જ છે. અમારો જે આ વોર્ડ છે તેમાં 50 to 70% એરિયા એવો છે જેમાં વિધર્મી લોકોને મકાનની લે વેચતી માની મોટી સમસ્યા ઊભી થઈ છે. જેના માટે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી, સ્થાનિક કોર્પોરેટર શ્રી અનિલભાઈ બિસ્કીટવાળાએ તનતોડ મહેનત કરીને આ અસાનધારો લાવ્યા છે. હવે આ અસાનધારા પૂરતો અમને સંતોષ છે, પણ હાલ પરિસ્થિતિ કેવી છે કે ઘણા અમુક એવા વ્યક્તિઓ છે, વિઘ્ન સંતોષીઓ કે રાજનીતિ કે જે એક પ્રકારના માણસો કેવું, તે લોકો આમાં પાછું હવનમાં હાડકું નાખે છે. તે કઈ રીતે કરે કે વિધર્મી લોકોને વેચવાના પ્રયત્નો કરે છે. તો અમારી એક જ માંગણી ફક્ત ને ફક્ત કે કાયદો વ્યવસ્થા એટલી સખત કરો કે જેને સજાની જોગવાઈ સુધી કરો. કાયદો તો લાવ્યા તમારા કોર્પોરેટર, ધારાસભ્યો. કાયદામાં સુધારા પ્લસ લાવવાના સુધારા જોઈએ. હા, કે વિધર્મી લોકો કે એકબીજાને સમૂહમાં કોઈ બીજા માથું ઉચકવાની હિંમત પણ ના કરે, એ ટાઈપનો અમને કાયદો છે. બાકી એવરીથિંગ ઓકે. કડક અમલવારી કરો એ લોકોની માંગ છે. આપની સમસ્યા કઈ સોસાયટીમાંથી છો? મહાલક્ષ્મી સોસાયટીમાંથી બોલું છું. હવે અમારી સમસ્યા એવી છે કે અમારે પાણીની લાઈન છે કે ડ્રેનેજ લાઈન, બધી પાણીની લાઈન સારી એવી એમને અનિલભાઈને બિસ્કિટવાળાને થકી સારી એવી એમણે કરી છે. અત્યારે અમારી સમસ્યા એવી છે કે અયોધ્યા નગરી રોડ છે તેને રીકાર્પેટિંગ કરવાની જે પ્રક્રિયા કરે છે તે લોકો હવે ખોદીને કામ કરે તો વધારે, એકની ઉપર એક રીકાર્પેટિંગ કરે છે. તેના બદલામાં એવી જરૂરિયાત છે કે સોસાયટીઓમાં પાણી ભરાવો, વરસાદી જ્યારે આવે છે ત્યારે સોસાયટીઓમાં પાણી ભરાઈ રહે છે. એટલે તેના માટે રીકાર્પેટિંગ કરવા માટે એ લોકો ખોતરીને જે કરે પ્રક્રિયા કરીને પછી એને પર રીકાર્પેટિંગ કરે એવી અમારી માંગ છે. અને જે કામગીરી કરી છે તો એમાં પાણી કેમ નથી નીકળતું સહેલાઈથી? પાણી નીકળે છે, પણ એમાં હું જે જૂની સોસાયટીઓ છે આપણી, એટલે જૂની સોસાયટીઓના હિસાબે અમારું છે ને લેવલ પહેલેથી ઓછું નીચું છે. એટલે હવે રીકાર્પેટિંગ કરે છે તો એ લોકો જે ખોતરવાની પ્રક્રિયા કરે છે તે નથી થતી, પણ એની ઉપર રીકાર્પેટિંગ થાય છે. તો હવે હું એવી પ્રક્રિયા કરે કે આ લોકો કાર્પેટિંગ કરી શકે તો લેવલિંગ બધાનું મળે તો વરસાદી પાણી સહેલાઈથી નીકળી જાય. બિલકુલ, તમામ જે સોસાયટીના પ્રમુખો છે અડાજણ ગોરાટ વિસ્તારના છે. વોર્ડ નંબર 10 હતો અને હવે આ થઈ જશે 11. અલગ અલગ પ્રશ્નોનું તેઓએ અત્યારે હાલ વિસ્તૃતીકરણ કર્યું, માંગણી કરી છે કે તેમની સમસ્યાનું નિદાન થાય અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન પણ કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.